લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનની જીત થવી અને વાવ બેઠકની પેટા ચૂંટણી આવી. વાવ બેઠકની પેટા ચૂંટણી કદાચ ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં એવી રસપ્રદ ચૂંટણી હતી જેને આવનારા 20 વર્ષો સુધી કદાચ લોકો યાદ રાખશે. આ ચૂંટણીમાં લડ્યા ભારતીય જનતા પાર્ટી તરફથી સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત, અને માવજીભાઈએ પણ એક મહત્વનો રોલ અદા કરી દીધો ચૂંટણીમાં. પરંતુ જે જીતની સરસાઈ હતી, જે ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોર જીત્યા, એ સરસાઈ ખૂબ જ પાતળી હતી, અથવા તો આ સરસાઈને જીતની ઉજવણીમાં પરિવર્તિત કરવી પણ ભારતીય જનતા પાર્ટી માટે એક તરફ એ શંકાનો સવાલ હતો. પરંતુ હવે સ્વરૂપજીએ જે રીતના જીત મેળવી, ગેનીબેનના ઇમેજને, ગેનીબેનના વર્ચસ્વને વાવમાં જે રીતે સ્વરૂપજી ઠાકોરે પરાસ્ત કર્યું, એનો ફાયદો સ્વરૂપજીને મળી રહ્યો છે. સ્વરૂપજી ઠાકોર એક એવા સૌમ્ય અને એવા શાંત નેતા તરીકે ઉપજી આવ્યા, અને એમણે જે પ્રકારની જીત મેળવી એ બાદ લાગી રહ્યું હતું કે કદાચ સ્વરૂપજી ઠાકોર વાવમાં જ પોતાનું કાર્ય કરતા રહેશે 2027 સુધી, અને કદાચ 2027 પછી એમને રિપીટ પણ કરવામાં આવે કે નહીં, એ મોટી શંકાનો સવાલ હતો. કારણ કે જીતનું માર્જિન એવું કંઈ નહોતું, અને સવાલ એ હતો કે જો જીતે છે તો માર્જિન બહુ મેટર પણ નથી કરતું. મહત્વનું એ હતું કે ગેનીબેન ઠાકોરના વર્ચસ્વવાળી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું, અને એ સ્વરૂપજી ઠાકોર કરી શક્યા. અને એ સ્વરૂપજી ઠાકોરના કરવાથી હવે સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે. હવે કયું મંત્રાલય મળે છે એ તો હવે થોડી વારમાં સ્પષ્ટ થઈ જશે. પરંતુ આ વાતને તમે એવી રીતે સમજો કે ભારતીય જનતા પાર્ટીનો પ્લાન એ છે કે જો આપણે સ્વરૂપજી ઠાકોરને 2027 સુધી, એટલે કે પોણા બે વર્ષ સુધી આપણે એમને મંત્રી બનાવીએ છીએ, તો બે વસ્તુ થઈ શકે. એક તો જે નારાજ વર્ગ છે વાવમાં, જે હજુ પણ ગેનીબેન અને કોંગ્રેસના સમર્થનમાં છે, એને આપણી તરફ ખેંચી શકીએ. અને બીજું કારણ એ છે કે વાવમાં જે વાવ વિકાસથી વંચિત રહ્યું છે, જે વિકાસથી કોસો દૂર લાગે છે, એમાં કંઈક વિકાસ કરવા માટે સ્વરૂપજી ઠાકોરને 2 વર્ષનો મોકો આપવામાં આવે. કારણ કે એ વાત સ્વાભાવિક છે કે જે વિસ્તારના ધારાસભ્ય હોય ને મંત્રી બનાવવામાં આવે એટલે ત્યાંના લોકોની અપેક્ષા બમણી થઈ જાય. હવે સ્વરૂપજી માટે ચેલેન્જ એ છે કે પોણા 2 વર્ષ જેટલા સમય સુધી મંત્રી રાખે, કેમ કે આ તો ભાઈ ભાજપ છે. આપણે એવું વિચારી 2027 સુધી મંત્રી રાખે ને આવું થાય ને, પણ વચમાં કદાચ એવો પીરિયડ આવે કે કદાચ સ્વરૂપજી ઠાકોરને બદલવામાં આવે. આવું શક્યતાઓ ખૂબ ઓછી છે. પરંતુ આપણે એવું માની લઈએ કે 2027 ની ચૂંટણી સુધી સ્વરૂપજી ઠાકોર મંત્રી રહેવાના છે, તો સ્વરૂપજી માટે એ ચેલેન્જ છે કે જે પ્રજાએ એમને વોટ નથી આપ્યા, એ પ્રજાને પોતાના તરફ, એટલે કે ભારતીય જનતા પાર્ટી તરફ આકર્ષિત કરવા, અને બીજું વાવમાં પોણા 2 વર્ષમાં એવા કામ કરવા કે જનતા એમના પર એક મંત્રી તરીકે, ધારાસભ્ય તરીકે વિશ્વાસ કરે. હવે એ વખતે પણ એ ચર્ચા હતી કે ઠાકોર સમાજના જે વોટ છે એ ગેનીબેન તરફ જશે, પરંતુ એ સ્વરૂપજી ઠાકોર તરફ પણ વળ્યા. કારણ કે એ અસમંજસતા વોટર્સમાં પણ હતી, મતદાતાઓમાં પણ હતી કે આપણે ગેનીબેનનું નામ સાંભળીને ગુલાબસિંહ ક્ષત્રિય ઉમેદવારને મત આપવો કે પછી આપણા જ સમાજના સ્વરૂપજી ઠાકોરને મત આપવા. અને એ સમયે અલ્પેશ ઠાકોરનો બહુ મહત્વનો રોલ તો એવું કહેવાય છે, ને સાથોસાથ શંકર ચૌધરીનો. એટલે આ બધા સમીકરણ વચ્ચે હવે વાવમાં મહા મહેનતે માંડ જીતેલા સ્વરૂપજી ઠાકોર મંત્રી બની રહ્યા છે. મંત્રી બનાવવા પાછળનું એકમાત્ર કારણ છે કે ભારતીય જનતા પાર્ટી એ મેસેજ આપવા માંગે છે કે અમારી માટે સ્વરૂપજી કેટલા ઇમ્પોર્ટન્ટ છે, અમારી માટે સ્વરૂપજી આગળ પણ એ લડત લડશે, અમારા માટે સ્વરૂપજી જ વાવનો વિકાસ કરશે. આવું કરીને ભારતીય જનતા પાર્ટીએ એક તીરથી 2 નિશાન સાધ્યા છે. એક તો ઠાકોર સમાજમાં જે ગેનીબેન ઠાકોર એમના સાંસદ છે, એમના પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમને થોડો ડાયવર્ટ કરવાનો પ્રયાસ છે. અને બીજું, સ્વરૂપજી ઠાકોરને વાવમાં કદાચ કેટલાક લોકો એવા હશે કે જે ધારાસભ્ય તરીકે પણ એમની ગણના ન કરતા હોય, એમને સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે અમારા આ નેતા છે, અને હવે અમે આ નેતાને મંત્રી બનાવી રહ્યા છીએ, એટલે અમારા માટે આ મોટા નેતા છે. આના પરથી એક વાત લગભગ નક્કી માનવી કે 2027માં પણ વાવથી સ્વરૂપજી ઠાકોર જ લડશે, આવું એક અનુમાન આપણે લગાવી શકીએ. અને તો જ મને લાગે છે કે મંત્રી પદ સ્વરૂપજી ઠાકોરને આપવામાં આવ્યું છે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. નમસ્કાર.